ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 1 ની વાત ચાલી રહી છે. ઘણું બધું કામ કરી ચૂક્યા છે સંબંધને રિલેટેડ. સ્વવાચક સંબંધ, સંમિત, પારંપરિક અને ત્યારબાદ ત્રણેય જો હોય તો સામ્ય સંબંધ. આગળ ચર્ચા કર્યા વગર આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 1.1. એની અંદર પહેલા દાખલાની અંદર કુલ 3 દાખલા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. બરાબર છે. ચાલો ચોથા દાખલાની વાત કરી લો. બહુ જ સહેલો દાખલો છે. ચોથો દાખલો સ્વાધ્યાય 1.1 પહેલો. બરાબર છે. દાખલા નંબર 1 નો ચોથો દાખલો. ચાલો શું રકમ છે જોઈ લઈએ. અહીં આગળ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z સંબંધ r z ઉપર વ્યાખ્યાયિત છે. એટલે r સબસેટ z ક્રોસ z. r સબસેટ શું છે? z ક્રોસ z. અહીંયા સંબંધ r xy xy such that x minus y એ પૂર્ણાંક છે. x minus y એ શું છે બાળકો? પૂર્ણાંક છે. ચલો x minus y પૂર્ણાંક છે. અહીં આગળના દાખલાઓની જેમ જ ચેક કરવાનું છે કે સંમિત છે, સ્વવાચક છે, પારંપરિક છે, સામ્ય છે. બરાબર છે. બહુ સહેલું વાત છે. ચાલો જોઈ લઈએ. અહીં આગળ સંબંધ r આપેલો છે અને r એ z પર વ્યાખ્યાયિત છે. મતલબ r ની અંદર જે જોડીઓ હશે, r ની અંદર જે જોડીઓ છે એના બંને ઘટકો z માંથી હોવાના, એટલે કે પૂર્ણાંક સંખ્યા થશે. બરાબર છે. સંબંધ r કેવો લખ્યો છે? તથા r બરાબર r is equal to xy such that x minus y એ પૂર્ણાંક છે. x minus y પૂર્ણાંક છે. મતલબ શું જોતા રહેજો તો ક્રમયુક્ત જોડી xy belongs to r. xy ક્યારે r માં આવે તો કે ડબલ ઇમ્પ્લાઇઝ x minus y એ પૂર્ણાંક છે. તો ડબલ ઇમ્પ્લાઇઝ x minus y પૂર્ણાંક એટલે કે x minus y હંમેશા ક્યાં હોય? z માં હોય. ચાલો વાત કરીએ. પહેલો સંબંધ છે સ્વવાચક. બહુ જ સહેલો દાખલો છે બાળકો, બહુ જ સહેલો દાખલો. જોજો અહીંયા આગળ સ્વવાચક. સ્વવાચકમાં ખ્યાલ હશે શું કરવાનું? મેઈન ગણનો દરેક ઘટક પોતાની સાથે સંકળાયેલો હોવો જોઈએ. મતલબ કે અહીંયા આગળ લખું for all x belongs to z. for all x belongs to z. મેઈન ગણ અહીંયા આગળ z છે. સાબિત શું કરવું પડે બાળકો? તો કે x x ક્રમયુક્ત જોડ કઈ? x x એટલે x એ પોતાની સાથે r દ્વારા સંબંધ ધરાવતો હોવો જોઈએ. હવે અહીંયા આગળ x x r માં ક્યારે આવે? વિચારો. અહીંયા આગળ x અને અહીંયા પણ x r માં ક્યારે આવે? તો કે x minus x એ પૂર્ણાંક સંખ્યા હોય તો હવે x minus x બરાબર 0 અને 0 એ પૂર્ણાંક છે જે પૂર્ણાંક છે. બરાબર છે. તો આનો મતલબ તો x minus x z માં છે તો x x belongs to r. બરાબર છે. x x belongs to r. તો therefore શું લખી શકાય? r સ્વવાચક સંબંધ છે. બહુ સહેલો દાખલો છે. ચાલો એના પછીનો સંબંધ કયો આવ્યો? સંમિત. તો અહીંયા લખીએ સંમિત સંબંધ. ચાલો સંમિત સંબંધ. તો અહીંયા આગળ for all x y belongs to r. બાળકો સાબિત શું કરીશું? x y એ r માં છે તો સાબિત કરવું પડે y x r માં છે. y x r માં છે એવું સાબિત કરવું પડે. તો x y belongs to r નો મતલબ થવાનો x minus y એ પૂર્ણાંક છે. હવે જો બાળકો x minus y પૂર્ણાંક હોય, ધારો કે x minus y બરાબર 50 પૂર્ણાંક છે,
તો y - x શું થશે? -50 પૂર્ણાંક થવાની, એટલે ધન કે ઋણનો ફરક આવશે. બરાબર છે. ધન પૂર્ણાંક આ હોય તો પેલો આન્સર y - x શું થશે? ઋણ પૂર્ણાંક. અને આ જો ઋણ પૂર્ણાંક હોય તો y - x થશે ધન પૂર્ણાંક. ઓકે, ચાલો જોઈએ. તો અહીંયા થશે therefore y - x એ પણ પૂર્ણાંક તો થવાનો જ, પૂર્ણાંક છે. તો આનો મતલબ થયો yx એ પણ r માં છે. જો અહીંયા આગળ xy r માં છે, yx પણ r માં છે, તો આનો મતલબ થયો therefore r કેવો સંબંધ થઈ ગયો? સંમિત સંબંધ છે. ચલો, r એ સંમિત સંબંધ છે, વાત થઈ ગઈ. અને હવે આવ્યો છેલ્લો સંબંધ પરંપરિત. ચાલો જોઈ લઈએ. તો અહીંયા લખીએ છે પરંપરિત સંબંધ. પરંપરિત શું કરવાનું એમ? તો ધારો કે બે પેર r માં છે, ધારો કે xy belongs to r અને બીજી પેર રાખી લઈએ yz belongs to r. બરાબર છે. જોતા રહેજો. xy r માં છે એનો મતલબ x y પૂર્ણાંક છે. yz r માં છે આનો મતલબ y z પૂર્ણાંક છે. ચલો અહીંયા આગળ લખીએ છીએ therefore x y પૂર્ણાંક છે. અને અહીંયા આગળથી મતલબ થશે y z પૂર્ણાંક છે. બાળકો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ લો, ધન હોય કે ઋણ હોય, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ લો અને એનો સરવાળો કરો તો સરવાળો પણ હંમેશા પૂર્ણાંક જ થશે. તો અહીંયા આગળ લખીએ therefore x y plus y z એ પૂર્ણાંક છે. પૂર્ણાંક છે. ચાલો અહીંયા y થઈ ગયા કેન્સલ, તો મળ્યા x z એ પૂર્ણાંક છે. ચલો x z પૂર્ણાંક છે મતલબ શું? તો કે xz belongs to r. બરાબર છે. અહીંયા વિચારો x y પૂર્ણાંક, તો xy belongs to r. તો અહીંયા થશે xz belongs to r. તો આનો મતલબ થયો r કયો સંબંધ થયો? પરંપરિત સંબંધ છે. r પરંપરિત સંબંધ છે. જો અહીંયા r સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત સંબંધ, તો therefore r સામ્ય સંબંધ છે. r એ કયો સંબંધ છે? સામ્ય સંબંધ. બાળકો દાખલો આપણો આ કમ્પ્લીટ થઈ ગયો. પહેલો દાખલો છે એનો પાછો ચોથો દાખલો. ચલો આના પછીનો દાખલો બહુ જ સારો છે. ઓકે, સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 5. ચાલો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર પહેલાનો 5મો. એની અંદર પાછા ઘણા બધા દાખલા છે. બરાબર છે. એની અંદર પાછા a b c d બીજા 5 દાખલા. બરાબર છે. 5 નંબરનો દાખલો. પહેલો અંદર શબ્દ લખ્યો છે કોઈ ચોક્કસ સમય કોઈ એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ કેપિટલ A છે. કેપિટલ A એટલે શું? કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ. તો લખી રાખીએ આપણે કેપિટલ A. બરાબર છે. કોઈ ચોક્કસ સમયે કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં કોઈ એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ ગણ. બરાબર છે. કોઈ ચોક્કસ સમય કોઈ એક જ શહેરમાં કાં તો નગરમાં વસતા બધા માણસોનો ગણ.
અંદર બાળક આવી ગયા, સ્ત્રી પુરુષ બધા આવી ગયા. ચાલો એની અંદર પાછું એ છે, બરાબર છે. હવે 5 A B C D 5 વસ્તુઓ છે, 5 સંબંધ આપેલા છે. તો પહેલો સંબંધ R આપ્યો છે, ક્રમયુક્ત જોડ x y such that x અને y એક જ સ્થળે કામ કરે છે. x અને y એક જ સ્થળે કામ કરે છે. બરાબર છે. x અને y એક જ સ્થળે કામ કરે છે. હવે બાળકો વિચારો, x અને y એક જ સ્થળે કામ કરે છે તો કેવી રીતે કામ કરીશું? તો અહીંયા આગળ શરૂઆત કરીએ, જોતા રહીએ. પહેલો સંબંધ સ્વવાચક. સ્વવાચક એટલે x. અહીંયા આગળ x અને y એ શું છે? વ્યક્તિઓ છે. તો બે વ્યક્તિ એક જ સ્થળે કામ કરે તો એ જોડી સંબંધ R માં આવે. બરાબર છે. ચાલો પહેલો સંબંધ અહીંયા આગળ લખી લઉં, સ્વવાચક. સ્વવાચક for all x belongs to A. એના કોઈ એક વ્યક્તિને લઈએ તો એ વ્યક્તિ એક જ સ્થળે કામ કરતો, એનું એ જ વ્યક્તિ એ જ સ્થળે કામ કરે. તો અહીંયા આગળ તમે લખી શકો, અહીં આપણે ચેક શું કરવાનું? x x r માં આવે કે નહીં? x x r માં ક્યારે આવે? તો કે x અને x એક જ સ્થળે કામ કરે તો ભાઈ આ તો એકનો એક જ વ્યક્તિ છે તો ઓબવિયસલી એક જ સ્થળે કામ કરવાના જ છે. તો અહીં x અને x એક જ સ્થળે કામ કરે છે. બરાબર છે. તો અહીંયા લખી શકો તમે x x belongs to r. તો અહીંયા થઈ ગયા r સ્વવાચક સંબંધ છે. સ્વવાચક સંબંધ છે. આગળ આયા, હવે સંબંધ આવ્યા સંમિત. તો સંમિતમાં આપણે ક્રમિક જોડી ધારી લઈએ, for all x y belongs to r. ક્રમિક જોડી x y r માં છે. ચેક શું કરવાનું છે કે y x r માં છે કે કેમ? હવે x y r માં છે તો એનો મતલબ x અને y એક જ સ્થળે કામ કરે છે. તો અહીંયા લખીએ therefore x અને y એક જ સ્થળે કામ કરે છે. એક જ સ્થળે કામ કરે છે. જો અહીંયા આગળ x અને y એક જ સ્થળે કામ કરે તો આનો મતલબ થયો therefore y અને x. therefore y અને x એક જ સ્થળે કામ કરે છે. બરાબર છે. એક જ સ્થળે કામ કરે છે. ક્લિયર? x અને y એક જ સ્થળે કામ કરે તો y અને x એ પણ એક જ સ્થળે કામ કરે તો આનો મતલબ થશે y x belongs to r. તો therefore r કેવો સંબંધ થઈ ગયો? સંમિત સંબંધ છે. ચાલો પછીનો સંબંધ આવ્યા પારંપરિક. શું કરવાનું પારંપરિકમાં? બે જોડીઓ ધારવાની છે, x y y z. ક્યાં આગળ? r. તો x y belongs to r અને y z belongs to r. ચાલો x y belongs to r છે. x y belongs to r તો આનો મતલબ શું થયો? x અને y એક જ જગ્યાએ કામ કરે છે. આનો મતલબ થયો y અને z એક જ જગ્યાએ કામ કરે છે. તો અહીંયા લખીએ therefore x અને y એક જ જગ્યાએ કામ કરે છે. એક જ જગ્યાએ કામ કરે છે. અને yz belongs to r તો એનો મતલબ થયો y અને z એક જ જગ્યાએ કામ કરે છે. y અને z એક જ જગ્યાએ કામ કરે છે. હવે સમજો બાળકો, x અને y એક જ જગ્યાએ કામ કરે, y અને z એક જ જગ્યાએ કામ કરે તો ઓબવિયસલી બધા એક જ જગ્યાએ કામ કરે છે. તો તમે એવું ઈઝીલી કહી શકો કે x અને z પણ એક જ જગ્યાએ કામ કરે છે. તો અહીંયા લખીએ therefore
x અને z એક જ જગ્યાએ કામ ચાલો x અને z એક જ જગ્યાએ કામ કરે છે તો અહીંયા આગળ શું મતલબ થયો x z belongs to r x z belongs to r બરાબર છે જોઈ લો અહીંયા આગળ xy belongs to r yz belongs to r તો xz belongs to r બતાવી દીધા તો therefore r કયો સંબંધ થયો પારંપરિક r પારંપરિક સંબંધ છે બરાબર છે જો અહીંયા આગળ સ્વવાચક છે સંમિત છે પારંપરિક છે તો આનો મતલબ આ કયો સંબંધ થશે સામ્ય સંબંધ થશે બરાબર છે ચાલો આના પછીનો બીજો દાખલો x અને ભાઈ એક જ વિસ્તારમાં રહે છે એ દાખલો ફરીથી આપું છું લગભગ આના જેવો છે બરાબર છે સંબંધ r કયો છે તો કે અહીંયા આગળ લખ્યા છે x y અને પછી સંબંધ આપ્યો છે x અને y એક જ વિસ્તારમાં રહે છે x અને y એક જ વિસ્તારમાં રહે છે x અને y એક જ વિસ્તારમાં રહે બરાબર છે બિલકુલ આના જેવું છે x અને x એક જ વિસ્તારમાં રહે તો સ્વવાચક થવાનો બરાબર છે xy belongs to r તો x અને y એક જ વિસ્તારમાં રહે તો y અને x પણ એક જ વિસ્તારમાં રહેશે x અને y એક જ વિસ્તારમાં રહે છે y અને z એક જ વિસ્તારમાં તો x અને z બરાબર છે એટલે આ દાખલો તમારે જાતે કરવાનો છે બરાબર છે અહીંયા લખી રાખું છું આ દાખલો બિલકુલ ઘરેથી કરી દેજો બહુ જ સહેલો દાખલો છે ઓકે હજુ બીજા 3 દાખલાની અંદર બાકી છે C D અને E એ પણ આપણે જોવાના છે અત્યારે જ આ જ લેક્ચરમાં ઓકે જોઈ લઈએ છીએ ચાલો બાળકો આગળ ચર્ચા કરી લઈએ સ્વાધ્યાય 1.1 ની વાત ચાલતી હતી એની અંદર પાંચમો દાખલો એની અંદર 2 a અને b એની વાત થઈ ગઈ 1.1 દાખલા નંબર 1 એનો 5 નંબર એમાં abc ab ની વાત થઈ ગઈ સંબંધ c ની વાત કરી અહીંયા મેઇન ગણ કેપિટલ A એક જ વિસ્તારમાં રહેતા મનુષ્યનો પણ કોઈ ચોક્કસ સમય ફરીથી લખી રાખું કોઈ ચોક્કસ સમય કોઈ એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ બરાબર આ ગણ A છે હવે અહીંયા આગળ C ની વાત કરીએ આપણે CI સંબંધ R શું આપ્યો છે જોઈ લઈએ ક્રમયુક્ત જોડી xy such that x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે બરાબર છે તો અહીંયા આગળ લખીએ x ની ઊંચાઈ બરાબર છે y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર કેવી છે વધારે છે બરાબર 7 સેન્ટીમીટર વધારે છે ચાલો આ થઈ ગયો સંબંધ r આવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે જોઈ લઈએ આગળ હવે અહીંયા આગળ કેવી રીતે કામ કરીશું પહેલો આપણે અહીંયા આગળ સંબંધ લખીએ છીએ જોતા રહેજો સંબંધ xy r માં ક્યારે આવે x ની ઊંચાઈ વધારે હોય કોના કરતા y કરતા તો કેટલી પણ તો કે એક્ઝેક્ટ 7 સેન્ટીમીટર
તો જ xy નામની જોડી R માં આવે. તો એને વ્યવસ્થિત લખી લઉં છું. અહીં xy belongs to R double implies x ની ઊંચાઈ માઈનસ y ની ઊંચાઈ, x ની ઊંચાઈ માઈનસ y ની ઊંચાઈ બરાબર 7 સેન્ટીમીટર. ક્લિયર? x ની ઊંચાઈમાંથી y ની ઊંચાઈ બાદ કરો તો 7 સેન્ટીમીટર આપણને મળે. ઓકે, ચાલો જોઈએ છે આગળ. હવે શું કામ કરવાનું છે? પહેલો વાત કરીએ આપણે સ્વવાચક સંબંધ. તો for all x belongs to R માટે હવે આપણે જો સ્વવાચક હોય તો એવું સાબિત કરવું પડે કે x x R માં છે. અહીંયા આ નહીં, સોરી, એ આવશે અહીંયા મેઈન ગણ એ. બરાબર, x x R માં છે એવું આપણે સાબિત કરવું પડે. તો x x R માં ક્યારે આવે? તો કે x ની ઊંચાઈ માઈનસ x ની ઊંચાઈ. પણ ભાઈ x તો એકનો એક જ વ્યક્તિ છે, એની ઊંચાઈ જેટલી હોય 5 ફૂટ 5 ઇંચ, તો x ની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, તો બંનેની બાદ બાકી તો 0 થાય. 7 તો કોઈ દિવસ આવવાના જ નહીં. અહીંયા આગળ લખીએ, અહીં x ની ઊંચાઈ માઈનસ x ની ઊંચાઈ, x ની ઊંચાઈ માઈનસ x ની ઊંચાઈ બરાબર 0 સેન્ટીમીટર, not equal to 7 સેન્ટીમીટર. So therefore x x does not belongs to R. તો R સ્વવાચક નથી, સ્વવાચક નથી. બરાબર, R સ્વવાચક નથી. હવે વાત કરીએ સંમિત સંબંધ. ચાલો, સંમિત કેવી રીતે? So for all x y belongs to R. x y નામની જોડી R માં છે. સાબિત શું કરવું છે કે y x R માં છે કે કેમ ચેક કરવું છે. હવે x y R માં છે તો આનો મતલબ થયો x ની ઊંચાઈ માઈનસ y ની ઊંચાઈ, x ની ઊંચાઈ માઈનસ y ની ઊંચાઈ બરાબર 7 સેન્ટીમીટર. પણ હવે આપણે જો y x માટે વિચારીએ તો y ની ઊંચાઈ ઓછા x ની ઊંચાઈ જોઈએ. કેટલી? 7. તો હવે જો x ની ઊંચાઈ y ની ઊંચાઈમાંથી બાદ કરો તો 7 મળે. તો y ની ઊંચાઈ માઈનસ x ની ઊંચાઈ માઈનસ x ની ઊંચાઈ બરાબર કેટલા થાય? -7, નોટ ઇક્વલ ટુ 7. તો આનો મતલબ થયો y x R માં નથી. અહીંયા આગળ લખી શકીએ R સંમિત સંબંધ નથી. R સંમિત સંબંધ નથી. ચાલો બાળકો, આગળ છેલ્લો સંબંધ આવ્યા પરંપરિત. જોઈ લઈએ છીએ એની અંદર કેવી રીતે કામ કરીશું. પરંપરિત સંબંધ. બરાબર છે? ચાલો, પરંપરિત શું છે? તો કે xy અને બીજી પેર આવશે yz. ક્યાંથી? R માંથી. તો xy belongs to R અને yz belongs to R. આના માટે ચર્ચા કરવી પડે. ચેક શું કરીશું? તો કે xz R માં છે કે કેમ? xz R માં છે હા કે ના, ચેક કરવું પડે. તો xz R માં ક્યારે આવે? તો અહીંયા આગળ વિચારો xz. તો x ની ઊંચાઈ ઓછા z ની ઊંચાઈ 7 સેન્ટીમીટર થાય તો. પણ અહીંયા xy belongs to R, તો આનો મતલબ છે x ની ઊંચાઈ ઓછા y ની ઊંચાઈ, x ની ઊંચાઈ ઓછા y ની ઊંચાઈ બરાબર 7 સેન્ટીમીટર. અને yz ની વાત કરીએ તો y ની ઊંચાઈ ઓછા z ની ઊંચાઈ આ કેટલા મળવાના? 7 સેન્ટીમીટર બરાબર 7.
ચલો x અને y ની બાદબાકી 7 સેન્ટીમીટર થઈ, y અને z ની બાદબાકી 7 સેન્ટીમીટર થાય. બરાબર છે. બંનેનો સરવાળો કરો તો y કેન્સલ, તો x ની ઊંચાઈ ઓછા z ની ઊંચાઈ બરાબર 14. આનો મતલબ થયો therefore x ની ઊંચાઈ માઈનસ z ની ઊંચાઈ બરાબર 14. પણ આપણે જોઈએ છે 7 બરાબર છે. આપણે કેટલા જોઈએ છે 7. તો આનો મતલબ થયો xz does not belongs to r. xz r માં નથી. બરાબર છે. તો અહીંયા r પરંપરિત સંબંધ પણ નથી. પરંપરિત સંબંધ નથી. હવે બાળકો આગળ જુઓ, ડી ઓપ્શન બરાબર છે. a b c અને હવે આવ્યા ડી. તો સંબંધ r અહીંયા કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે જોઈ લઈએ. સંબંધ r છે x y such that x એ y ની પત્ની છે. x એ y ની પત્ની છે. તો x અને y વચ્ચેનો સંબંધ કયો થયો? પતિ પત્નીનો. x એ પત્ની છે, y પતિ છે, x એ સ્ત્રી છે, y પુરુષ છે. ઓકે, ચાલો સંબંધ ક્લિયર છે. સ્વવાચક. તો અહીંયા આગળ કોઈ પણ ઘટક લઈએ, a માંથી for all x belongs to a. હવે x અહીંયા આગળ x આપણે ચેક કરવું છે બાળકો ખાસ સ્વવાચકમાં x એ x સાથે સંબંધ ધરાવે છે કે કેમ એ ચેક કરવું છે. મતલબ x x r માં આવે છે કે કેમ. તો x x r માં આવે તો એનો મતલબ x એ x ની પત્ની છે. ઓહો, લોચા પડી ગયા ભાઈ. કોઈ વ્યક્તિ પોતાની જાતે પત્ની હોઈ શકે નહીં. બરાબર છે. તો અહીં x એ x ની પત્ની છે જે શક્ય નથી. તો આનો મતલબ થયો x x does not belongs to r. તો r સ્વવાચક સંબંધ નથી. સ્વવાચક સંબંધ નથી. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. કયો સંબંધ છે? સંમિત. સંમિત સંબંધ. સંમિત સંબંધમાં શું? તો કે કોઈ પણ પેર ધારી લો r ની અંદર, એનું ઉલટું r માં છે કે કેમ ચેક કરવું પડે. બરાબર છે. ધારી લે for all xy belongs to r. xy ક્યાં છે? r માં છે. તો આનો મતલબ તો therefore x એ બરાબર છે x એ y ની પત્ની છે. x એ કોની પત્ની છે? y ની પત્ની છે. તો હવે આપણે ચેક કરવું છે કે y x r માં છે કે નહીં. x એ y ની પત્ની, તો x સ્ત્રી છે, y પુરુષ થઈ જવાનો. x કોણ છે? સ્ત્રી. બરાબર છે. અને y થઈ જશે પુરુષ. ઓકે, તો y એ તો x નો પતિ થયો. તો therefore y એ x નો પતિ છે. બરાબર છે. ખરેખર પત્ની આપણે સાબિત કરવું જોઈએ જો થાય તો, પણ અહીંયા તો આવવાનું જ નથી, એવું પતિ થશે. તો એનો મતલબ y x does not belongs to r. તો આ સંમિત સંબંધ નથી. ચાલો, છેલ્લે સંબંધ આવે કયો? તો કે પરંપરિત. બહુ જ સહેલું છે પરંપરિત સંબંધ પણ. ચાલો, અહીંયા ટાઇટલ લખી દો પરંપરિત. ચાલો, પરંપરિત સંબંધ. તો પરંપરિત સંબંધમાં આપણે શું વિચારવું પડે? બરાબર છે કે xy belongs to r. બરાબર, xy belongs to r. ચાલો જોઈએ તો ખરા. બીજી પેર આપણે વિચારીએ તો પછી. હવે xy belongs to r તો આનો મતલબ x એ y ની
પત્ની છે. x એ શું છે? y ની પત્ની. x એ y ની પત્ની છે. ઓકે, આવું થઈ ગયું. હવે અહીંયા આગળ બીજી પેર ક્યાંથી શરૂ થાય? y થી. અહીંયા આગળ તો therefore x કોણ છે? સ્ત્રી છે. તથા y કોણ છે? પુરુષ છે. x એ સ્ત્રી છે અને y એ પુરુષ છે. ઓકે, x એ સ્ત્રી, y પુરુષ. હવે બીજી પેર વિચારીએ. y છે તો y એ z ની પત્ની. પણ કોઈ પુરુષ બીજા કોઈની પત્ની હોય જ ના શકે. બરાબર છે? સ્ત્રી જ હંમેશા પત્ની તરીકેનો દરજ્જો ભોગવે છે. બરાબર છે? તો અહીંયા લખીએ તો therefore y એ કોઈની પત્ની ન જ હોય. બરાબર છે? કોઈની પત્ની ના જ હોય શકે ભાઈ. બરાબર છે? તો હવે એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ બીજો કોઈ z belongs to a એવો મળે જ નહીં. એ બરાબર છે? કોઈ z belongs to a એવો મળે જ નહીં કે જેથી yz belongs to r થાય. બરાબર છે? તો અહીં કોઈ z belongs to a એવો મળે જ નહીં. મળે જ નહીં કે જેથી yz belongs to r થાય. મતલબ શું બાળકો? xy belongs to r અને yz belongs to r પ્રકારની ક્રમિત જોડી આપણને મળવાની જ નથી. બરાબર છે? તો therefore xy belongs to r અને yz belongs to r પ્રકારની ક્રમયુક્ત જોડી મળશે નહીં. હવે જોડી ના મળે તો એને પારંપરિક કહેવાય. તો અહીંયા લખીએ therefore r પારંપરિક સંબંધ છે. આ રે કેવો સંબંધ છે બાળકો? પારંપરિક સંબંધ છે. અને છેલ્લું ઈ એ ઘરેથી આપવાનું છું બાળકો. અહીંયા આગળ જે સંબંધ ઈ ની અંદર આપ્યો છે r equal to શું સંબંધ આપ્યો છે? ક્રમયુક્ત જોડી x y such that x એ y નો પિતા છે. x એ y નો પિતા છે. થોડું ભણવાના જેવું છે. x એ y નો પિતા. બરાબર છે? x એ y નો પિતા છે તો y કોણ થયું? x પિતા છે તો y થશે પુત્ર અથવા તો પુત્રી. તો પહેલું x એ x નો પિતા ના જ હોઈ શકે. સ્વવાચક ના થાય. x એ પિતા છે, y પુત્ર છે તો yx એ પણ ના થાય. બરાબર છે? અને xy yz તો દાદાનો સંબંધ આવશે. અહીંયા આગળ એ પણ સંબંધ આવશે નહીં. આ દાખલો ખાસ ઘરેથી આપું છું, કમ્પ્લીટ કરી લેવાનો છે. ઓકે, આ દાખલો ઘરેથી કમ્પ્લીટ કરી લેવાનો છે બાળકો. કંઈક ડાઉટ હોય તો મને કોલ કરીને પૂછી શકો છો. ઓકે, કોલ કરીને પૂછી શકો છો. તમને ત્રીજો દાખલો ઘરેથી આપ્યો છે. ઓકે, ત્રીજો દાખલો ઘરેથી આપ્યો છે અત્યારે. સ્વાધ્યાય 1.1 આગળ છઠ્ઠો દાખલો પણ આપી દીધો છે. બરાબર છે? અને 7 નંબરનો દાખલો પણ ઘરેથી આપ્યો છે. ઓકે, અને હા, ઉદાહરણ 6 જેવો એક છે સ્વાધ્યાય 1.1 નો 8મો દાખલો. અહીંયા લખું છું સ્વાધ્યાય 1.1 નો 8મો દાખલો ઉદાહરણ નંબર 5 જેવો છે. બરાબર છે? કરે ઉદાહરણ નંબર 5 જેવો છે. કમ્પ્લીટ કરી લેજો. કંઈ ડાઉટ લાગે તો કોલ કરીને પૂછી શકો છો. ઓકે બાળકો, આ લેક્ચર આજનો અહીંયા પૂરો કરીએ છીએ. વધુ આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું. લગભગ 2 લેક્ચરમાં આપણે સંબંધ ટોપિક આખો જ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચાલો ત્યારે મળીએ.